બે યાર 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 બધું કેટલું સેમ લાગે છે યાર. આ બધા સોંગ્સ કેમ આટલા બધા સિમિલર લાગે છે મને? કશું ઓરિજિનલ નથી લાગી રહ્યું યાર. તે ફોક મ્યુઝિક સાંભળ્યું છે? ફોક મ્યુઝિક એ શું હોય છે? જે આપણા જૂના જમાનાના સંગીતો હતા, જે દાદીને બધા ગાતા હતા, એ વાળા સોંગ્સ? ના, it's got rhythm, it's got originality and so much more meaning. સાંભળ. यहाँ की बाहा का देवलो मोने तोय नाय जाऊं मोने, यहाँ की बाहा का देवलो मोने तोय नाय जाऊं मोने, जाओ माँ बेना मेरा पाड़ा में, तेरू माँ बेना मेरा पाड़ा में, जाओ माँ बेना मेरा पाड़ा में, तेरू माँ बेना मेरा पाड़ा में, यहाँ की बाहा का देवलो मोने तोय नाय जाऊं मोने. ઓ આ સારું હતું, બટ તને શું લાગે છે આ મ્યુઝિક જે તે હમણાં ગાધું અને જે કરંટ બોલિવૂડ મ્યુઝિક છે એ બીટ કરી શકે છે? બોલિવૂડ મ્યુઝિક ફોક મ્યુઝિકમાંથી તો સ્ટીલ કરે છે એની ટ્યુન્સ. મને નથી લાગતું આ વસ્તુ. તને નથી ખબર આ? ના. ચલ લેટ્સ એક્સપ્લોર. ઓકે. In the heart of India's musical heritage, there exists an instrument that sings with the soul of tradition, the Shehnai. A sound so pure, so divine, it has graced the most sacred moments of life, weddings, prayers, and celebration. While it comes from tradition, the Shehnai has added soul to many Bollywood melodies. This is something special to all the Pajis and all the Prajoyas. This is Patiala House in it. लौंग दलिशकारा ओ बेबी तेरा जान से दगड़ दांग दग सर घूमे चक्कर खाए दिल दिल से टक्कर खाए और मैं खोया के तू खो गया. નવ્યા, આ તો રહ્યું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર, બટ એવું કોઈ હશે જે આપણને ફોક મ્યુઝિકના ઓરિજિનલ ટ્યુન્સ અને લેંગ્વેજ આપણને ઇન્ટ્રોડ્યુસ કરી શકે? હશે. અત્યારે આપણે કોલેજની બહાર જ છીએ. રાઈટ. વાય નોટ ગો ઇનસાઇડ એન્ડ આસ્ક સમવન? જઈ શકીએ આપણે. मिलेगे गम नहीं तू निजा ભાઈ, આ તમે કયું સોંગ ગાઈ રહ્યા? अक्षय कुमार दिल चुराने का अंदाज होता. મારી વાઈફ ને ગાના અચ્છો લાગે છે ને એટલે મને બી અચ્છું જ લાગે. તમને ગમે છે આ સોંગ? ગમે છે. તમારા વાઈફ ને આ સોંગ? અક્ષય કુમાર ના ગીતો બહુ ગમે છે. અચ્છા. મારા એમને બે ને ધની બાયરી ને. એક હું સાંભળું. હા. आएगा फिर से आज आता है. કેટલું ક્યુટ હતું નહીં? એમને એમના વાઈફ માટે સોંગ ડેડિકેટ કર્યું. હા, ક્યુટ તો હતું, બટ આ બોલિવૂડ જ નહોતું. આ બોલિવૂડ હતું, પણ જરૂરી થોડી છે કે બધા સોંગ્સ ઓરિજિનલ ના હોય. બટ મેં છે ને એમને એક ક્વેશ્ચન પૂછ્યો કે તમને કોઈક તમારા ફોક સોંગ ખબર છે જે તમારા દાદીના જમાનાના તમે જે હોય એ બધા? તેમને કીધું કે ના, મને દાદીના જમાનાના સોંગ્સ તો નથી ખબર, કેમ કે એ ગુજરી ગયા છે, તો એ સોંગ્સ મને નથી ખબર. વાત તો સાચી છે કે એમની જનરેશન સાથે એ ફોક સોંગ્સ પણ ડેડ થઈ ગયા છે. આઈ વિશ એમને એમના નેટિવના થોડા સોંગ્સ હજી વધારે ખબર હોત. હા, વાત તો તારી બરાબર છે. ચાલ કોઈક બીજાને પૂછીએ. ચલો. આવ્યો.
ગમે છે તને તારે ગામમાં વાગતું હોય છે બધા શું કરતા હોય છે ગીત પર ગરબા ગાતા હોય છે આમ તો આખો દિવસ ઘરમાં કામ કરતા કરતા કાનમાં ઇયરપ્લગ્સ નાખીને સોંગ્સ જ સાંભળતો હોય છે પણ એનું ફેવરેટ સોંગ કેમેરા સામે આવીને બોલવામાં શરમ આવી ગઈ ભાઈને મે બી નવ્યા મને એવું લાગે છે કે એક રીઝન આ હોઈ શકે છે કે જેનાથી ફોક મ્યુઝિક આપણા સુધી નથી પહોંચી રહ્યું કેમ કે એ બધાને ખબર છે ફોક મ્યુઝિક શું છે બટ એ બધા કેમેરા શાય છે જેના કારણે જે ઓડિયન્સ પબ્લિક છે એમના સુધી નથી પહોંચી રહી આ વસ્તુ ઓબ્ઝર્વેશન તો સારું છે હોઈ શકે Many ball musicians of Bengal follow a spiritual tradition. They believe that their music is meant for live audiences and not for digital archives. Similarly, tribal communities in Gujarat also have rich musical traditions, but many elder singers, especially women, are uncomfortable in front of the cameras and hence their music is not able to reach to larger audiences. નવ્યા મારે એક ક્વેશ્ચન છે બોલ ને કે જે બોલિવૂડના સોંગ્સ હોય છે જેના પર એકદમ લોકો ઢીંચેક ડાન્સ કરતા હોય છે તો એ જ ક્વેશ્ચન છે કે જે ફોક મ્યુઝિક છે ફોકની બીટ્સ છે એના પર લોકો ડાન્સ કરતા હોય છે Should I tell him or show him? लुक छुप ना जाओ जी मन दीद कराओ जी रा क्यों तरसावे हो मन सकल दिखाओ जी थारी शरारत सब जानू मैं चौधरी हर सले उन्हें पंगा दी मैं कह लगे मर बिगड़ में जागी धोकनी रे चंदा में थारी चांदनी मन दामन में बाधी खुशी रे झुम 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 हमारे बिगड़ में जागी धोकनी रे चंदा में थारी चांदनी मन दामन में बाधी खुशी रे झुम 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 While Bollywood keeps folk tunes alive, it also changes them to fit modern tastes, which can make the original folk music fade away. To truly preserve folk traditions, we need to promote them in their authentic form so that future generation can enjoy and appreciate them.